બનાસકાંઠાના દ્રશ્યો તમને બતાવવા છે જ્યાં લાખણીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદી માહોલ બાદ કઈ રીતે પાણી ભરાવવાની પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી। આ દ્રશ્યોમાં આપ જુઓ, ચોમાસાનો વરસાદ હોય તેવો વરસાદ ઉનાળાના ખરા તાપ વચ્ચે મે મહિનામાં વરસી રહ્યો છે। લાખણી બજારના રસ્તાઓ પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ચૂક્યા હતા। રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા લોકોમાં પણ રોષ વ્યાપેલો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે। અલ્કેશ, ચોમાસાની જેમ આ વખતે ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે તેના આંકડા ઇંચમાં આપવા પડી રહ્યા છે। ઉનાળામાં મે મહિનામાં વરસેલો વરસાદ બનાસકાંઠામાં કયા પ્રકારની પરિસ્થિતિ? અલ્કેશ, નિધિ, મે મહિનાનું માવઠું છે તે બનાસકાંઠાના વાસીઓ માટે ક્યાંક ને ક્યાંક આફત લઈને આવ્યું છે। સતત 3 દિવસથી બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે અનેક જે ખેડૂતોના પાક છે તે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો મોડી રાતે લાખણીમાં પડેલા વરસાદના કારણે લાખણી બજારમાં પાણી ભરાયા છે। લાખણી બજારના રસ્તા ઉપર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા જે રાહદારીઓ અને વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાય છે। સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા જે લોકો છે તે ત્રસ્ત બન્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી આપી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો હવે ચિંતિત બન્યા છે। નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।